પ્રધાનમંત્રી મોદી 31 માર્ચે પાટણમાં આવેલી વિશ્વ વિરાસત રાણીની વાવને મોટી ભેટ આપશે। રાણીની વાવમાં 18 કરોડના ખર્ચે તૈયાર થયેલા 3D લેસર શોને ખુલ્લો મૂકશે। યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યા બાદ પાટણની રાણીની વાવને ₹100ની ચલણી નોટમાં સ્થાન અપાયું છે। ત્યારે હવે વાવ-થરાદ ખાતેથી ઓનલાઈન ઉદ્ઘાટન થકી રાણીની વાવના 3D લેસર શોનું અનાવરણ કરાશે, જેને લઈ પ્રશાસને તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે। રાણીની વાવની ફરતે 10 પ્રોજેક્ટર लगावવામાં આવ્યા છે। 3D પ્રોજેક્શન, મેપિંગ શો અને હેરિટેજ લાઇટિંગનું કામ પૂર્ણ કરવામાં આવ્યું। રાણકી વાવ પરિસરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કોઈપણ તોડફોડ વગર 10 લેસર પ્રોજેક્ટર ફિટ કરવામાં આવ્યા છે। પ્રવાસીઓના પ્રવેશ માટેના પાથવે પર બંને બાજુ લાઇટિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી। આ લેસર શોમાં પાટણના ઐતિહાસિક વારસાથી લોકોને અવગત કરાવવામાં આવશે। આશરે 20 થી 25 મિનિટની શોર્ટ ફિલ્મ તૈયાર કરવામાં આવી છે। 250 પ્રવાસીઓ માટે એક બેઠક વ્યવસ્થા પણ તૈયાર કરાઈ। રાજ્ય તેમજ દેશભરમાંથી રાણીની વાવની મુલાકાત માટે લાખો પર્યટકો આવે છે। એવામાં રાત્રિ દરમિયાન 3D મેકિંગ શો પણ હવે ચાલુ થવા જઈ રહ્યો છે, ત્યારે સ્વાભાવિક રીતે પર્યટકોમાં પણ ભારે ઉત્સાહ છે। પર્યટકોનો ધસારો પણ વધશે અને આ ધસારો વધવાથી માત્ર રાણીની વાવ આસપાસના જ ધંધાર્થીઓને નહીં, પરંતુ સમગ્ર પાટણ શહેરના તમામ ધંધાર્થીઓને લાભ થાય તેવી શક્યતા છે। દિવસની અંદર જે મૂર્તિઓ છે બધું લોકો નીચે ઉતરીને જોઈ શકે છે, બરાબર। હવે આમાં એક નવો ચેન્જ આવ્યો છે કે રાત્રિના સમયે પણ આ રાણી કી વાવ ચાલુ રહેશે। એમાં આપણે લગભગ 1.5 વર્ષથી કામ ચાલુ છે અને પૂર્ણ થઈ ગયું છે। અને હવે રાણી કી વાવના ઇતિહાસ વિશે જે રાણી કી વાવ પબ્લિક અહીં જોઈ જતા કે આ કઈ રીતના બન્યું છે, શું છે, એ બધું આખો ઇતિહાસ આપણે 3D લાઇટિંગ શો તરીકે લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં બતાવીશું। અને પણ ખાસિયત એ છે કે અહીંયા 3D શો જે છે એ જમીન ઉપર થશે અને રાણકી વાવની જે સરસ જે હિસ્ટ્રી છે એ પણ જોવા મળશે, જાણવા મળશે। અને બીજી ખાસ વાત એ કે આમ તો આવી બધી જે જગ્યાઓ હોય છે, મહેલો, એ રાજાઓ રાણી માટે બનાવે છે। ખાસિયત એ છે કે આ પ્રેમની નિશાની તરીકે રાણીએ રાજા માટે બનાવ્યું છે, એટલે અમને તો ખૂબ મજા આવી રહી છે।